જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું એસઆઈ હિરલ રાઠોડ. ફરી આપણે મળીએ છીએ ઇતિહાસના એક નવા ટોપિક સાથે. જે ઇતિહાસ, ભારતીય ઇતિહાસનો તમારો છઠ્ઠો ટોપિક છે, જેમાં ઘણા બધા વંશો આપેલા છે અને મને ખ્યાલ છે કે તમે બધા ખૂબ જ એનાથી કંટાળી ગયા છો, કારણ કે એટલા બધા વંશો યાદ રાખવા, સાલવારી યાદ રાખવી ખૂબ જ ટફ છે. એટલા જ માટે હું તમને નાના નાના વંશો અને એક વંશો કરીને શોર્ટ વિડીયોમાં તમને ડીપલી માહિતી આપું, જેથી કરીને તમે બોરિંગ ન થાવ અને તમે ઇઝીલી વંશને ભણી શકો. એક વંશ કરીને તમે એક પછી એક વંશ તૈયાર કરી શકો. તો આશા રાખું કે તમને મારા વિડીયો પસંદ આવતા હશે. તો તમે લાઈક પણ કરજો, શેર પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો આપણે આ ફરી એક નવા વંશ વિશે વાત કરીએ, શક વંશ અને પહલવ વંશ. આ બધા વંશો ખૂબ જ નાના નાના છે, પરંતુ તમારા અભ્યાસક્રમમાં છે તો તમારે તેને ડીપલી તૈયાર કરવા પડશે. એટલા માટે હું વ્યવસ્થિત રીતે તમને તૈયારી કરાવું છું, જેથી કરીને તમારે ક્યાંય પણ કચાશ ન રહે. તો ચાલો શરૂ કરીએ ભારતીય ઇતિહાસનો એક ટોપિક, શક વંશ અને પહલવ વંશ. જે પણ હું તમને અંડરલાઈન કરાવું છું, તમારી નોટ્સમાં જે તૈયારી કરી રહ્યા છો, તમે જે પણ પબ્લિકેશનની બુક રીડ કરી રહ્યા છો, તે પબ્લિકેશનની બુકમાં જો તમને એ પોઈન્ટ મળતો નથી, તો સાઈડમાં તમે નાનો એવો એ પોઈન્ટ નોટ ડાઉન કરી લો, અથવા જો એમાં એ પોઈન્ટ છે તો તમે ખાલી ફક્ત એટલી જ અંડરલાઈન કરી રાખો, જેથી તમારે એટલું જ રિવિઝનમાં તૈયાર કરવાનું રહે. યુનાનીઓના આગમન પછી શકો ભારતમાં આવ્યા. કોના પછી? યુનાની પછી શકો આવ્યા. શકોને ભારતીય સાહિત્યમાં સિથિયન કહેલા છે. કેવા? સિથિયન. સિથિયન કહ્યા છે. શકોનો ઉલ્લેખ રામાયણ, મહાભારત, મનુસ્મૃતિ, હર્ષચરિત, પુરાણો, ગર્ગી સંહિતા અને કાવ્ય મીમાંસામાં વગેરે ગ્રંથોમાં જોવા મળે છે. ભારતીય સાહિત્યમાં શકોના પ્રદેશને શકદ્વીપ અથવા શક સ્થાન કહેવામાં આવ્યું છે. ભારતીય પ્રદેશને જે શકના રાજા હોય તેને ક્ષત્રપ કહેવામાં આવતું. રાજાઓ પોતાને ક્ષત્રપ તરીકે ઓળખાવતા. શકોની 5 શાખા છે: અફઘાનિસ્તાન, પંજાબ, તક્ષશિલા, મથુરા, પશ્ચિમ ભારત અને ઉત્તરી દખણ અહીંયા આવશે. ભારતમાં શક સપ્તપની મુખ્ય 2 શાખાઓ હતી. ઉત્તર ક્ષત્રપ, જેઓ તક્ષશિલા તથા મથુરામાં હતા, અને બીજા પશ્ચિમી ક્ષત્રપ, જેઓ નાસિક તથા ઉજ્જૈનમાં હતા. તેમના ઉત્તરાધિકારી સોડાશ હતા, જે તેમનો પુત્ર હતો. તેમના સિક્કાઓ માત્ર ક્ષત્રપ ઉપાધિ મળે છે. આમોરીન દાનપત્રમાં તેની ઉપાધિ મહાક્ષત્રપ તરીકે મળે છે. કયા દાનપત્રમાં? આમોરીન. પશ્ચિમી ક્ષત્ર શાખાના 2 વંશો હતા: મહારાષ્ટ્રના ક્ષહરાત અને કાર્દમક વંશ, એટલે કે સૌરાષ્ટ્ર કે માળવાના ક્ષત્રપ. ક્ષહરાત વંશનું શાસન મહારાષ્ટ્ર, લાજ, સૌરાષ્ટ્ર પર હતું. આ વંશના પ્રથમ રાજા ભૂમક હતા, જેમના સિક્કા ગુજરાત તથા માળવામાંથી મળી આવેલા છે. ભૂમકનો કોઈ અભિલેખ મળ્યો નથી. તો યાદ રાખવાના નાના નાના પોઈન્ટ. યુનાનીના આગમન પછી શકો ભારતમાં આવ્યા, એને સિથિયન કહ્યા છે. ઉલ્લેખ રામાયણ, મહાભારત, મનુસ્મૃતિ, હર્ષચરિત, પુરાણો, ગર્ગી સંહિતા, કાવ્ય મીમાંસામાં મળે છે. શકોને શકદ્વીપ અથવા શક સ્થાન કહ્યા છે. રાજાઓ પોતાને ક્ષત્રપ કહેતા. 5 શાખાઓ છે, જે અફઘાનિસ્તાન, પંજાબ, મથુરા, પશ્ચિમ ભારત અને ઉત્તરી દખણ. જ્યારે શક ક્ષત્રપની મુખ્ય 2 શાખા હતી: ઉત્તરી ક્ષત્રપ અને બીજું પશ્ચિમી ક્ષત્રપ. તેના ઉત્તરાધિકારી સોડાશ હતા. તેના સિક્કાઓ ઉપર માત્ર ક્ષત્રપની ઉપાધિ મળે છે, પરંતુ આમોરીનના દાનપત્રમાં મહાક્ષત્રપ તરીકેની ઉપાધિ મળે છે. પશ્ચિમી ક્ષત્રપના પણ 2 વંશો હતા: મહારાષ્ટ્રના ક્ષહરાત અને કાર્દમક. ક્ષહરાત વંશનું શાસન, આ બહુ ઉપયોગી પોઈન્ટ નથી. ક્ષહરાત વંશના રાજા ભૂમક હતા અને તેનો કોઈ અભિલેખમાં ઉલ્લેખ મળ્યો નથી. આગળ વાત કરીએ શક વંશ વિશે. આ વંશનો સૌથી પ્રખ્યાત રાજા નહપાન હતો. તેના ચાંદી તથા તાંબાના સિક્કા અજમેર અને નાસિકમાંથી મળ્યા છે. તેમના સમયમાં સોના તથા ચાંદીના કાશારપણનો વિનિમય દર 1:35 હતો. તેમના સિક્કા પર રાજના ઉપાધિ જોવા મળે છે. રાજપૂતાના પુષ્કળ તીર્થ ક્ષેત્ર પર પણ નહપાનનું શાસન હતું. તેમની રાજધાની શું હતી? મિન્નનગર.
કાદમ વંશ સૌરાષ્ટ્ર તથા માળવા પ્રદેશમાં શાસન કરતા હતા. આ કાદમ વંશનો રાજા કોણ હતો? ચાષ્ટાન હતો. તેથી તેને ચાષ્ટાન વંશ પણ કહેવાય છે. ચાષ્ટાનના પિતાનું નામ યસમોતિક હતું. કેવું હતું? યસમોતિક. ચાષ્ટન પહેલા સિંધ પ્રદેશમાં કુષાણોની સત્તા હેઠળના ક્ષત્રપ હતું. નહપાનના મૃત્યુ પછી તેઓ દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રના વાયસરોય બન્યા. પછી તેઓ સ્વતંત્ર થઈ ગયા તો તેની ઉપાધિ મહાક્ષત્રપ મળે છે. ચાષ્ટાન પછી કોણ આવે છે? પુત્ર જયદામન ગાદીએ બેહે છે, જેમણે ઉજ્જૈનને જીતી લીધું. ચાષના અવસાનમાં જીવનકાળમાં થયું ત્યારે ચાષ્ટને તેના પૌત્ર અર્થાત જયદામનના પુત્ર રુદ્રામનને પ્રથમ ક્ષત્રપ બનાવ્યા. તેના પ્રમાણ અંધો અભિલેખમાંથી મળે છે, જેમાં ચાષ્ટને પોતાના પૌત્ર એટલે કે રુદ્રદામનને સાથે સંયુક્ત રીતે શાસન ચલાવ્યું હોવાનો ઉલ્લેખ મળે છે. તો શક વંશનો સૌથી પ્રખ્યાત રાજા નહપાન. ચાંદી અને તાંબાના સિક્કા મળી આવ્યા છે. તેનો કાર્યાપણનો વિનિમય દર 1:35 હતો. સિક્કા પર રાજના ઉપાધિ જોવા મળે છે. રાજપૂતાના પુષ્કળ તીર્થ ક્ષેત્ર પર નહપાનું શાસન હતું. તેની રાજધાની શું હતી? મિન્નનગર હતી. કાદમ વંશ સૌરાષ્ટ્ર તથા માળવા પ્રદેશમાં શાસન કરતા હતા. કાદમ વંશના રાજા ચાષ્ટાન હતો, તેથી તેને ચાષ્ટાન વંશ પણ કહે છે. ચાષ્ટાનના પિતાનું નામ યસમોતિક હતું. ચાષ્ટાન પહેલા સિંધ પ્રદેશમાં કુષાણોની સત્તા હેઠળ ક્ષત્રપ નહપાનના સત્તા હેઠળના ક્ષત્રપ હતા. નહપાનના ચાષ્ટાન કોણ હતા? કુષાણોની સત્તા હેઠળના ક્ષત્રપ હતા. નહપાનના મૃત્યુ પછી તેઓ દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રના વાયસરોય બન્યા અને પછી તેઓ સ્વતંત્ર થઈ ગયા અને તેને મહાક્ષત્રપની ઉપાધિ મળે છે. ચાષ્ટાન પછી તેનો પુત્ર જયદામન ગાદી આવે છે, જેણે ઉજ્જૈન જીતે છે. તેમનું અવસાન ચાષ્ટાનના જીવનકાળમાં જ થયું હતું. ત્યારે ચાષ્ટને તેના પૌત્ર અર્થાત જયદામનના પુત્ર રુદ્રદામનને ક્ષત્રપ બનાવ્યો, જેનો ઉલ્લેખ કેમાં મળે છે? અંધો અભિલેખમાં. ચાષ્ટને પોતાના પુત્ર રુદ્રદામન સાથે સંયુક્ત રીતે શાસન ચલાવ્યું હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. આગળ વાત કરીએ રુદ્રદામન વિશે. ચાષ્ટાનનો પૌત્ર હતો. રુદ્રદામન ચાષ્ટાનના પુત્ર જયદામનનો પુત્ર હતો. ચાષ્ટાનનો પુત્ર કોણ? જયદામન. અને જયદામનનો પુત્ર રુદ્રદામન, એટલે કે ચાષ્ટાનનો પૌત્ર હતો. ઈસવીસન 150ના સમયમાં જુનાગઢ અભિલેખમાં રુદ્રદામને પોતાની સિદ્ધિ, વ્યક્તિત્વ તથા કર્તવ્યનું વર્ણન કરેલ છે. રુદ્રદામન જુનાગઢ અભિલેખ મુજબ રુદ્રદામને દક્ષિણાપથના સ્વામી શાતકર્ણીને 2 વાર હરાવ્યા હતા, પરંતુ નજીકના સંબંધી હોવાથી તેને રુદ્રદામનના અભિલેખમાં કયો ઉલ્લેખ જોવા મળે છે? તેણે દક્ષિણાપથના સ્વામી શાતકર્ણીને હરાવ્યા. રાજા વશિષ્ઠ પુત્રી પુલુમાવી હતા. પાણિનીએ રુદ્રદામનને આયુધ જીવી સંઘ અર્થાત શસ્ત્રોની મદદથી જીવિત રહેનાર કહ્યા છે. ખાસ યાદ રાખવા જેવો પોઈન્ટ છે. રુદ્રદામનના શાસનકાળમાં ઈસવીસન 150માં અતિવૃષ્ટિથી સુદર્શન તળાવ તૂટી ગયું અને આ તળાવ મૌર્ય કાળમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બંધાવ્યું હતું. રુદ્રદામનનો જે રાજ્યપાલ હતો સુવિશાખ, પોતાના સ્વામી રુદ્રદામનની ધર્મકીર્તિ માટે તેમણે કોઈ પણ પ્રકારનો કર લીધા વિના દુર્દશિત હાલતમાં જે સુદર્શન તળાવ હતું તેને વધુ સારું કરાવ્યું. આગળ વાત કરીએ રુદ્રદામન વિશે. તેના સમયમાં પ્રજા ઘણી સુખી હતી. ઉદાર રાજવી હતો. સામ્રાજ્યને પ્રાંતોમાં વહેંચ્યું. દરેક પ્રાંતમાં એક અમાત્ય રાખતો હતો, જેમાં આનર્સ સૌરાષ્ટ્ર પ્રાંતના રાજ્યપાલ સુવિશાખ હતા. સુવિશાખ તેનો સૂબો હતો, એટલે સૌરાષ્ટ્ર પ્રાંતના તેને રાજ્યપાલ અથવા સૂબા તરીકે નીમવામાં આવ્યા હતા. રુદ્રદામનની વ્યવસ્થિત એક મંત્રી પરિષદ હતી. 2 પ્રકારની હતી, એક મતિ સચિવ અને એક કર્મ સચિવ. મંત્રી પરિષદની સલાહ લઈને રુદ્રદામન નિર્ણય કરતો હતો. રુદ્રદામન વિશે ખાસ તમારે યાદ રાખવા જેવા પોઈન્ટ છે. રુદ્રદામને સંસ્કૃતને રાજ્યાશ્રય આપ્યો હતો, તેથી તેનો અભિલેખ સંસ્કૃત ભાષામાં જોવા મળે છે. વિધાન વાક્યમાં પૂછાઈ શકે રુદ્રદામનને અભિલેખ સંસ્કૃત ભાષામાં જોવા મળે છે, કારણ કે તે સંસ્કૃત ભાષી હતો.
જેણે સંસ્કૃત નો જાણકાર હતો, તે સંસ્કૃતને રાજશ્રય આપ્યો હતો એવા વિધાન વાક્યમાં પૂછી શકે. ગુજરાતમાં શકોએ લગભગ કેટલા 400 વર્ષ સુધી શાસન કર્યું હતું. રુદ્રદામનના અવસાન પછી ઉજ્જૈનની શકોની શક્તિ ઘટતી ગઈ અને તેમના પછી તેમનો પુત્ર દામ સૈયદ રાજા બન્યો. તેના પછી જીવદામન આમ એક પછી એક નબળા ઉત્તરાધિકારી હોવાથી ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત મૌર્ય હતા. બીજા એને ક્ષત્ર વંશના છેલ્લા રાજા રુદ્રસિંહ ત્રીજાને હરાવીને શકોનો અંત કર્યો અને ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કરી. તો દરેક વંશમાં તમારે સાલવારી રાજાએ શું શું કર્યું અને કયા કયા રાજા તેમાં થઈ ગયા તે તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે તમને પૂછી શકે વિધાન વાક્યમાં કે જીવદામન શક વંશનો રાજા હતો, જીવદામન સોલંકી વંશનો રાજા હતો, એમ તમને વિધાન વાક્યમાં કઈ પણ પૂછી શકે. કારણ કે આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, એમાં કઈ નક્કી ન હોય ક્યાંથી પ્રશ્ન નીકળે. તમને ટોપિક આપી દીધા છે, પણ એ ટોપિકમાં તમારે પૂરેપૂરું ડીપલી તૈયાર કરવાનું છે, જેથી કરીને કોઈ પોઈન્ટ છૂટી ન શકે અને એક્ઝામમાં તમને એવું નવું જ સામું આવશે જે તમે ક્યાંય જોયું નહીં હોય. એટલા માટે જે પણ હું તમને ડીપમાં પોઈન્ટ આપું છું, તમે એકવાર નજર ફેરવી લેજો, જેથી કરીને એક્ઝામમાં તમને સામે આવે તો તમે ચોકી ન જાવ, તમને ખ્યાલ આવે કે આ મેં વાંચેલું છે ને આમાં જ આવે છે એમ. આગળ વાત કરીએ શક વંશ વિશે. ગુજરાતના નેત્રંગ પાસે આવેલ કડિયા ડુંગરની બૌદ્ધ ગુફાઓ જે છે તે ક્ષત્રપ કાળની છે. જુનાગઢના જે અભિલેખ છે તેની શોધ 1822માં કર્નલ ટોડે કરી તથા 1837માં તેનું વાંચન જેમ્સ પ્રિન્સે કર્યું અને ભગવાનલાલ ઇન્દ્રજીએ તેનો સંપૂર્ણ ઉકેલ કર્યો હતો. રુદ્રદામનનો શાસનકાળ ખાસ યાદ રાખવા જેવો ઈસવીસન 130 થી 150. રુદ્રસિંહના સમયમાં 4 શિલાલેખ મળ્યા છે. કેટલા? 4 શિલાલેખ. ખાસ યાદ રાખવા જેવો પોઈન્ટ ગુંદા, મેવાસા, વાંઢ અને અંધો. કહેણી ગુફાલેખમાં રુદ્રદામનની પુત્રી પોતાને કર્દમક કુળની જણાવે છે. આ કુળનું નામ ઈરાનમાં આવેલ કર્દમા નદીના નામ પરથી પડ્યું, જે સમરકંદની એક મોટી નદી છે. રુદ્રદામનનો શાસનકાળ જેમ કીધું એમ 130 થી 150 હતો. હવે વાત કરીએ પલ્લવ વંશ એટલે કે પાર્થિયન. જે પાર્થિયથી આવેલા ભારતમાં પાર્થિયન કે પલ્લવો તરીકે ઓળખાય છે. તેઓ સિથિયાની બાજુમાં વસતા હતા. શક પ્રજાની સંસ્કૃતિ સાથે તેમની સંસ્કૃતિ મળતી આવે છે. તેઓ શક પલ્લવ તરીકે પણ ઓળખાય છે. તેઓ મૂળ ક્યાંથી આવેલા છે? ઈરાનથી આવેલા છે. પાર્થિયન સામ્રાજ્યના વાસ્તવિક સ્થાપક કોણ છે? મિથ્રોડેટ્સ પ્રથમ, ઈસવીસન પૂર્વે 171 થી 130. ભારત પર આક્રમણ કરનાર પાર્થિયન રાજા મૂળ સિસ્તાન હતા તથા આરકોસિયાથી આવ્યા હતા. તેને જ ભારતીય ગ્રંથોમાં પહલવ કહ્યા છે. જ્યારે શક રાજા મેઉસ ગાંધારમાં શાસન કરતા હતા તે સમયે વોનોનીઝ નામના પલ્લવ રાજા સિસ્તાન, આરાકોસિયા તથા એરિયા પર શાસન કરતા હતા. વોનોનીઝના સિક્કાઓ પર મહારાજા ધીરાજની ઉપાધિ મળે છે. તેના સિક્કાઓ પર તેના ભાઈ પલ્હોર તથા ભત્રીજો પલગડમનું નામ મળે છે. આ બધા નામ તમે પહેલી વાર જોતા હશો, કારણ કે બધું નવીન છે. નામ તમે પહેલી વાર જ સાંભળ્યા હશે, પરંતુ તમે 2-3 વાર વિડીયો જોશો 2ની સ્પીડ રાખીને તો તમને ઇઝીલી યાદ રહી જશે. તમારે એને ગોખીને તૈયાર નથી કરવાનું, પરંતુ નજર ફેરવી લેવાની છે, જેથી કરીને તમારે કોઈ પોઈન્ટ છૂટે નહીં. વોનોનીઝ પછી સ્પેલિરસ રાજા બન્યો, જેના સિક્કા પર શક રાજા એ જેનું નામ અંકિત છે. તેના પરથી કહી શકાય કે શક રાજાના ઉપરાજા કે રાજ્યપાલ તરીકે શાસન કરતા હતા. પલ્લવોની રાજધાની કઈ હતી? તક્ષશિલા. ખાસ યાદ રાખવા જેવું પલ્લવ વંશના અને સૌથી શક્તિશાળી રાજા કોણ હતા? ગોંડોફર્નિસસ. ખાસ યાદ રાખવા જેવો પલ્લવ રાજાના સિક્કાઓ પર ધર્મીય ઉપાધિ મળે છે અને પલ્લવો કયો ધર્મ સ્વીકાર કર્યો હતો? બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો હતો. તો પલ્લવોના સૌથી શક્તિશાળી રાજા ગોંડોફર્નિસસ. પાકિસ્તાનના પેશાવર જિલ્લાના તાવેબાઈમાંથી ગોંડોફર્નિસસનો ઉલ્લેખ મળે છે. તેમના શાસનકાળમાં 26મા વર્ષે ઉત્કીર્ણ્ય કરાવ્યો હતો. તેના પરથી સમય જાણી શકાય છે. તે મુજબ તેમણે ઈસવીસન 20માંથી ગાદી મેળવી હતી. તક્ષશિલામાં તેની રાજધાની હતી. ખ્રિશ્ચિયન અનુશ્રુતિ મુજબ તેમને સંપૂર્ણ ભારતના રાજા કહ્યા છે. જે પલ્લવોના
રાજા છે તેમાં કયા રાજાને સંપૂર્ણ ભારતના રાજા તરીકેનું બિરુદ મેળવ્યું છે? તો ગોંડો ફર્નિસ આવશે. ગોંડો ફર્નિસના શાસનકાળમાં સેન્ટ થોમસ નામના ખ્રિસ્તી સંત ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર કરવા માટે આવ્યા હતા. પછીથી તેઓ દક્ષિણમાં તમિલનાડુમાં તેમનું અવસાન થયું. આથી અનુશ્રુતિ પ્રચલિત છે, પરંતુ કેટલુંક સન્ય છે તે નક્કી કરવું મુશ્કેલ છે. તેના યોગ્ય પુરાવા મળતા નથી. એમ પણ પૂછાઈ શકે કે સેન્ટ થોમસ ગોંડો ફર્નિસના સમયમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા આવ્યા હતા અથવા પલ્લવ વંશ દરમિયાન ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થયો હતો, તો પણ સાચું પડે છે. એટલે તમારે જે તમે વાંચો છો એ તમને ફેરવીને પૂછે છતાં પણ તમને આવડવું જોઈએ એ રીતે તમારે સમજીને વાંચવાનું છે, જેથી કરીને તમારે ઇઝીલી યાદ રહી જાય. ગોખણ પટ્ટીથી તમે યાદ કરશો તો તમે જે વિધાન વાંચો છો એ વિધાન મુજબ તમને પ્રશ્નો સામે વિધાન વાક્યમાં નહીં જોવા મળે તો તમે એને સાચું છે છતાંય ખોટું કરશો. પરંતુ જો તમે સમજીને વાંચ્યા હશો કે સેન્ટ થોમસ ગોંડો ફર્નિસના શાસનકાળમાં સેન્ટ થોમસ આવ્યા હતા, તો એની બદલે એમ પણ પૂછે કે પલ્લવ વંશના શાસનકાળમાં સેન્ટ થોમસ નામના ખ્રિસ્તી સંત ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે આવ્યા હતા. તો અમુક લોકો તો એમ કહેશે કે એ તો ગોંડો ફર્નિસના શાસનકાળમાં આવ્યા હતા, પરંતુ એ સમજવા જેવી વાત એ છે કે ગોંડો ફર્નિસ છે જે પલ્લવ વંશનો જ એક શક્તિશાળી રાજા છે. તો પલ્લવ વંશમાં કે તો પણ સાચું છે ને ગોંડો ફર્નિસના સમયમાં કે તો પણ સાચું છે. તમારે સમજીને વિધાન ટીક કરવાનું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું કે તમને શક વંશ અને પલ્લવ વંશ આસાનીથી સમજાઈ ગયો હશે. મેં ડીપમાં પોઈન્ટ લખેલા છે, ખૂબ બોરિંગ છે, પરંતુ તમે 2 વાર જો વિડીયો જોશો અને તમે જે મેં પોઈન્ટ નોટ ડાઉન કરેલા છે એ તમારી બુક્સમાં તમારે નોટ ડાઉન કરી લેવાના છે અને વિડીયો જોઈને તમારે રિવિઝન કરશો, જેથી કરીને તમે સાથે સાથે પોઈન્ટ કરતા જશો તો તમારો એક સબ્જેક્ટ ક્લિયર થતો જશે. તમને ખ્યાલ આવશે કે તમે 10 સબ્જેક્ટમાંથી ભલે 8 જ સબ્જેક્ટ કરો, 10 સબ્જેક્ટ પૂરા નથી કરતા, પણ 8 સબ્જેક્ટ તમે એ રીતે પૂરા કરો, કંઈ છૂટવા ન દો, જેથી કરીને તમે એ 2 સબ્જેક્ટનું તમે કવર કરી શકો. પૂરેપૂરું વાંચવું એ જરૂરી નથી, પરંતુ જે વાંચો છો એ તમે સમજી વિચારીને વાંચો. ગોખણ પટ્ટીથી ન વાંચો, જેથી કરીને તમને ફેરવીને કોઈ પણ વિધાન પૂછે તો પણ તમે ઇઝીલી તેને સોલ્વ કરી શકો. ઘણા મિત્રો એવા હોય છે કે એક્ઝામ સમયે તે બેસે છે અને વિધાન ફરીને પૂછાઈ જાય છે, એટલે તે કન્ફ્યુઝ થઈ જાય છે. લેન્ધી કરીને પૂછવામાં આવે છે, ગોળ કરીને એનું જ વાક્ય હોય છે, પરંતુ તમે સમજી મોટું વાક્ય તમારી સામે આવે છે એટલે તમે સમજી નથી શકતા. પરંતુ તમે જો એને ધ્યાનથી તમે વિચારીને સમજીને વાંચીને એને સોલ્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ મેં વાંચેલું છે અને આનો જવાબ આ જ આવશે. આશા રાખું કે તમને મારો વિડીયો પસંદ આવતો હશે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને નવા વિડીયો આવે ત્યાં સુધી મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. મારો પૂરો પ્રયત્ન વિદ્યાર્થીઓ હશે કે તમને બેસ્ટ અને બેસ્ટ મટીરિયલ પ્રોવાઈડ કરું, જેથી કરીને તમારે કંઈ પણ જગ્યાએ કોઈ પણ કચાશ ન છૂટે. તો આપ સૌ સારી એવી તૈયારી કરો, પોતાના ગોલ સુધી પહોંચી જાઓ. મારા તરફથી બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.